અંકલેશ્વર ક્રિસ્ટલ ચોકડી 19.23ના દારૂનું ગોડાઉન પ્રકરણમાં વધુ એક નેત્રંગના બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. અત્યાર સુધી 10 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બનાવની વિગત અનુસાર ગત તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલી ગોડાઉન ઝડપી પડ્યું હતું. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ 13,656 કિંમત 19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.32 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ કાંડમાં અગાઉ પોલીસે રામદાસ રમણ વસાવા, અશોક કેશરીમલ માલી, લખીરામ ગિરિરાજ ગૌતમ અને ડેડિયાપાડાના જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા મળી ભરૂચના બુટલેગર મળી 10 ઈસમની અત્યાર સુધી ધરપકડ કરી હતી. જે ગુનામાં હવે પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે નેત્રંગના કંબોડિયા ખાતે રહેતા રાહુલ માળી પદ્માવતી નગર સારંગપુર ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો હતો અને રૂરલ પોલીસને જાણ કરી તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. સમગ્ર મામલે રૂરલ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે અત્યાર સુધી 11 આરોપીની ધરપકડ કરાઈ છે અને પોલીસ દ્વારા દારૂના ગોડાઉન મામલે આખી લીક રૂપે દેડિયાપાડા, નેત્રંગ, અંકલેશ્વર અને ભરૂચ બાદ હવે વાલિયા તાલુકાના ઈસમની ધરપકડ કરી છે. 5 તાલુકા ઈસમો દ્વારા દારૂ મંગાવી અંકલેશ્વરમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યા હતા. ત્યારે જીઆઈડીસીમાં બંધ અને ખાલી પડેલા ગોડાઉનને ભાડે રાખી દારૂ અને સુવ્યવસ્થિત વેપલો ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.